તો દોસ્તો અર્જુનભાઈનું એમ કહેવાનું છે, અગર ગાડી મળે કિસ્ત પર, ઓડી મળે કિસ્ત પર, અગર આપણને લાડી કિસ્ત પર મળતી તો કેવો મજો આવતો, મોજ કરતા, એમ કહેવાનું છે અર્જુનભાઈનું. તો તમારું શું કહેવાનું, તમારી શું રાય કમેન્ટ કરી બતાડજો. અગર લાડી આપણને કિસ્ત પર મળતી તો શું કરતા તમે? ત્યારે તમે 5-5 બૈરું રાખતા મારા ડहा. बात तो सही है दौड़ना तो पड़ता है। जोहार साथियों, एक और नए शानदार एपिसोड में आप सभी का वेलकम करता हूं एक न्यू वीडियो में। तो गाइस आज अपन बात करने वाले हैं विक्की भूरिया और अर्जुन आर मेड़ा। अर्जुन आर मेड़ा का अभी 1-2 दिन पहले सॉन्ग आया है राजेंद्र वसूनिया की यूट्यूब चैनल पे, जिसका नाम है लाडी मड़क किस्त पर। अर्जुन आर मेड़ा का सॉन्ग का नाम है, और विक्की भूरिया का भी 1-2 दिन पहले ही सॉन्ग आया है, मतलब एक ही साथ आए हैं दोनों। तो उस सॉन्ग का नाम है तड़वी। विक्की भूरिया का जो सॉन्ग आया है उसका नाम है तड़वी। तो मैं आपको सभी को लैपटॉप में दिखाऊंगा कि किसका सॉन्ग आगे चल रहा है, किसका पीछे चल रहा है, कौन आगे निकल रहा है, कौन इस बार कौन आगे चलेगा। तो मैं आपको लैपटॉप में दिखाऊंगा, पूरा वीडियो देखना, और बस आप मेरे यूट्यूब चैनल को सब्सक्राइब कर लेना भाई। पैसे वैसे नहीं लगेंगे, फटाफट कर लो। और मैं आपको इस लैपटॉप में दिखाऊंगा अर्जुन का सॉन्ग, विक्की का, सब यहाँ पे। તો દોસ્તો આપો આવી ગયા છે લેપટોપની સ્ક્રીન પર, અને આપણને પોસ્ટર દેખાઈ રહ્યું છે લાડી મળે કિસ્ત પર, અર્જુન આરમેડાનું સોંગ છે. તેના આપું પ્લે કરું હું અને તમને સંભળાવું કે સોંગ કેવું છે. જિંદગીમાં ખુશ રહેતા અમે મોજને મજા કરતા જ્યારે લાગી મળે કિસ્ત પર. તો દોસ્તો અર્જુનભાઈનું એમ કહેવાનું છે, અગર ગાડી મળે કિસ્ત પર, ઓડી મળે કિસ્ત પર, અગર આપણને લાડી કિસ્ત પર મળતી તો કેવો મજો આવતો, મોજ કરતા, એમ કહેવાનું છે અર્જુનભાઈનું. તો તમારું શું કહેવાનું, તમારી શું રાય કમેન્ટ કરી બતાડજો. અગર લાડી આપણને કિસ્ત પર મળતી તો શું કરતા તમે? ત્યારે તમે 5-5 બૈરું રાખતા મારા ડहा. તો કઈ વાત નહીં, ચાલો હા આગળ બઢી અને હા તમને સંભળાવું વિક્કીભાઈનું ગાનું. તો યો છે વિક્કીભાઈ, મરસ મીઠું નાખવાની વાત કરો. બાકી આપું સૌથી પહેલ તમને સંભળાવી નાખું એના ગાનું, અને વાત કરી લઈએ તો એના ગાનાનું નામ છે, એના સોંગનું નામ છે તડવી. વિક્કીભાઈનું નવું સોંગ આવ્યું છે કાલ પરનદન, એનાનું નામ છે તડવી. તો થોડું બહુત એના બી સાંભળી લો તમે, ને ફિર વિક્કીભાઈના ફ્રેન્ડ હોય ત્યારે રિહાઈ જા યાર. તો ચાલો એના સાંભળો. સોરી બગીચામાં બેઠી જામ પાપા કે ઓ સોરી તો મારું એમ કહેવાનું છે, શાયદ વિક્કી ભૂરિયાને ઘેર લગભગ જામફળ હોય, તેની હારું શાયદ પાકી ગઈ. તો વિક્કીભાઈ કીરોક મરસ મીઠું નાખીને તને જામફળ ખવાડું, મતલબ સોરીની વાત કર્યો કે સોરીને ખવાડવાની, એમાં કંઈ ગલત નહીં મળે. તો દોસ્તો યું તમને કેવું લાગ્યું બતાડ નાખજો. બાકી 1 મહિના પહેલું અર્જુન આરમેડાનું એક સોંગ આવેલું, તે બી સંભળાવી નાખો. તેનાનું નામ છે નર્મદાનું ટેન્શન. અર્જુન આરમેડાની યાર મને એ વાત સમજ નહીં પડે કે હંમેશા નર્મદાનું ટેન્શન કેમ આયા કરે. સાંભળી લો ત્યું સોંગ બી, તો ફટાફટ સંભળાવી નાખો ત્યું. અરે નહીં નહીં, શું કીધું મને તો સમજ જ નહીં પડ્યું યાર. અર્જુનભાઈને હિનમાં ફાયદો છે યાર. આ 4-5 વર્ષનો એવો નર્મદા નું સેટિંગ ને વાહણે લાગી રહ્યો, આવ્યો જુદા થવાની વાત કરે છે. હિનમાં અર્જુનભાઈને ભલાય છે. તો યુ છે નર્મદા કેન્સલ 1, मतलब हाउ टू आवा वालों से पब्लिक ने भी अर्जुन आरबड़ाना जो सहायक मित्र से ज्यादा डिमांड होती कि अर्जुन भाई नर्मदा कैंसल 2 लाव तो त्यो भी आवा वालों से. એના પહેલા એક રાજ મ્યુઝિક પર ફાઇનલ સોંગ આવવાનું છે હોળી બાદ અર્જુન આરબડાનું, તો તે બી તેના બાદ આવવાનું છે નર્મદા કેન્સલ 2. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર બતાડજો. ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય કદાચ તો કરી લેજો, અને નવા વિડીયો દેખવા સારું. બાકી આપણે મળી નવા વિડીયો હાથ તમે કમેન્ટ કરજો કઈનો વિડીયો લઈને આવો તમારી વશમાં. જય જોહાર, જય આદિવાસી.